ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પોસ્ટ ઓફિસ નવલિકા ગદ્ય 2 માં જે બાકી રહેલી નવલિકા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે જોઈ ગયા પહેલા વિડિયામાં પોસ્ટ ઓફિસનો 3જું પેજ, પછી બીજા વિડિયામાં 4થું પેજ, ત્રીજા વિડિયામાં 5મું પેજ, અને ત્યાં સુધી સમજાતા કે પોસ્ટ ઓફિસ તરફ જોઈ લે છે. ફરી એક વખત પોસ્ટ માસ્ટર ઉતાવળમાં જાય છે ત્યારે, અને આજે એની આંખમાં અનાથના આંસુની છાલક. આજે એની આંખની અંદર અનાથ બાળક હોય, જેનો નાથ ન હોય, જેનો આધાર ન હોય, એવો કોઈ બાળકની આંખમાં આંસુની છાલક છોડ ધારા વહેતી હોય એવી ધારા. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્ય નહોતા. અશ્રદ્ધા, અવિશ્વાસ નહોતો. એને એની દીકરીના કોઈ સમાચાર નથી મળ્યા, એ મળશે એવી શ્રદ્ધા તો હતી, ધૈર્ય નહોતા પણ ધીરજ હતી. હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? અને એવી જ રીતે અહીંયા અલી ડોસાને પણ લાગે છે કે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે. એક કારકુન એની પાછળ આવતો લાગે, એક કારકુન, એક ક્લાર્ક એની પાછળ આવતો લાગે છે. અલી તેના તરફ ફર્યું, અલી ડોસો એની તરફ ફરે છે. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કારકુન ક્લાર્ક છે, ચમકે છે, પણ તે સારો હતો. કેમ? જુઓ, અમારી પાસે છે એમ કે પોતાની એક જૂની પતરાની દાબડી હતી, તેમાંથી અલીએ 5 ગીની કાઢી, અને વોચમેન અલી ડોસાએ કહ્યું કે જુઓ, આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી એટલે નાની ડબ્બીમાંથી એણે અલીએ 5 ગીની એટલે સોનાનો સિક્કો એવા 5 સોનાના સિક્કા કાઢ્યા. જોઈ કારકુન ભડક્યો. જોઈને પેલો ક્લાર્ક તો ગુસ્સે થઈ ગયો, ઉશ્કેરાઈ ગયો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ. વોચમેન અલી ડોસો કે છે, ડરશો નહીં અથવા તો ઉશ્કેરાશો નહીં, આ તમારા માટે ઉપયોગી ચીજ. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો? વોચમેન અલી ક્લાર્કને પૂછે છે, પણ મારું એક કામ કરવાનું છે. શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી, અને વોચમેન અલી ડોસાએ કહ્યું કે આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ હતો એની તરફ આંગળી ચીંધી. પેલા ક્લાર્કે કીધું, આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપો. અને વોચમેન અલીએ કીધું, આકાશ ઉપર અલ્લાહ છે અને તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડો. એની સાક્ષીએ પૈસા આપું છું, અને મારી મરિયમનો કાગળ આવશે, જરૂર આવશે. આવી શ્રદ્ધાવાળો વોચમેન અલી ડોસો એ ક્લાર્કને કહે છે કે મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઉભો. ક્લાર્ક આશ્ચર્યચકિત થઈને સ્થિર નવાઈ પામી અને સ્થિર ઉભો રહી ગયો અને બોલ્યો, ક્યાંથી ક્યાં પહોંચાડો? ક્યાંથી ક્યાં પહોંચાડો પત્ર? એમ. અને વોચમેન અલી કહે છે, મારી કબર ઉપર. કારણ કે વોચમેન અલી ડોસો હવે એ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યો છે, મૃત્યુ તરફ જાણે આગળ વધી રહ્યો છે. એની અંતિમ દિવસો ચાલી રહ્યા છે ને એવું લાગે છે. એટલે એને કહે છે કે હું મરી જાઉં તો મારી ખબર. હે? પેલો ક્લાર્ક કહે છે, સાચું કહું છું, આજે હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો? મરિયમ ન મળી, કાગળે ન મળ્યું. અને આમ વોચમેન અલી કહે છે કે સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે મારો આ પૃથ્વી. અરે રે, છેલ્લો. એમ માની લે છે કે કદાચ હું આજે એક દિવસ જીવતો રહીશ. મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અને જે દીકરીને પરણાવીને સાસરે મોકલી એ દીકરી આજ દિન સુધી નથી આવી, અને એનો કાગળ પણ નથી આવ્યો. એટલે કે છે કે મરિયમ પણ ન આવી અને કાગળ પણ ન મળ્યું. અલીની આંખમાં ઘેન, અને અલીની આંખમાં જાણે મૃત્યુનું ઘેન ચડ્યું હોય એવું જાણે. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો, અને ક્લાર્ક ધીમે ધીમે એનાથી છૂટો પડ્યો અને ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું. એના ખિસ્સાની અંદર 3 તોલા સોનું પડ્યું હતું. પેલા 5 ગીની સોનાના સિક્કા. પછી અલી કોઈ દિવસ દેખાય.
પછી અલી છે એ કોઈ દિવસ દેખાતો નથી, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી નહીં. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને ક્યાંથી હોય? જગતમાં એનું હતું પણ. એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં, અને એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી. જો અહીંયા પોસ્ટ માસ્ટરની દીકરી પણ દૂર દેશાવરની અંદર માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. અને એના સમાચારની રાહ જોતા એ શોકમાં, એ દુઃખમાં બેઠા. ટપાલ આવીને કાગળનો થોપ પડ્યો. ટપાલ આવી અને કાગળનો થોપ પડ્યો. થપ્પો રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્ટરે ઝપાટાને કવર ઉચકી અને કલર જોઈ અને જાણે પોસ્ટ માસ્ટર ઓળખી ગયા હોય કે આ મારો જ કાગળ હશે એમ માનીને ઉચકી લીધી. એના ઉપર સરનામું હતું વોચમેન અલી ડોસા, અને એ કવર ઉપર સરનામું હતું વોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખ્યો, અને વીજળીનો ઝાટકો લાગે અને માણસ હાથ છોડાવી ગયો એમ પોસ્ટ માસ્ટરે પેલું કવર નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાની થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો, અને દિલગીરી અને ચિંતાની થોડી ક્ષણમાં એમનો જે અધિકારી તરીકેનો કડક સ્વભાવ જતો રહે છે, અને માનવ સ્વભાવ, માનવતા બહાર આવે છે. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમ, અને તરત જ એમને યાદ આવે છે કે હા, પેલા વોચમેન અલી ડોસાનું કવર છે જેને જિંદગી આખી પોસ્ટ ઓફિસના ધક્કા ખાધા છે. હા, એ શિયાળો હોય, ચોમાસો હોય, ઉનાળો હોય, પણ એ પોસ્ટ ઓફિસ આવવાનું ન ચૂકે, અને પત્ર લેવા આવે એ ડોસાનું અને એ એની દીકરીનું પત્ર છે. આ જે આપણે વીજળીનો આંચકો લઈ ત્યાંથી એની દીકરી મરિયમ ત્યાં સુધીના જે પેરેગ્રાફ થઈ ગયા એ વિચાર વિકાસ ક્રમ તરીકે સપ્ટેમ્બર 16 એટલે 6માસિક પરીક્ષા 2016માં પૂછાઈ ગયેલો છે. એટલે બરાબર ધ્યાન રાખજો, વિચાર વિકાસ ક્રમ કઈ રીતે એ ક્રમમાં ગોઠવવા વાક્યો, કારણ કે પરીક્ષામાં પેપરમાં આડાવડા વાક્ય મૂકેલા હશે તો એને યોગ્ય જગ્યાએ મૂકવા એને કહેવાય વિચાર વિકાસ ક્રમ. વિચાર પ્રમાણે એનો વિકાસ. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી, અને પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસને બૂમ પાડે છે. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પીછાડી, અને લક્ષ્મીદાસ એક ક્લાર્ક એ જ માણસ હતો કે જેને વોચમેન અલી ડોસાએ જેને છેલ્લી ઘડી પીછાડી. કેમ સાહેબ, આ તમારા વોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? અને પોસ્ટ માસ્ટર પેલા ક્લાર્કને પૂછે છે કે આ તમારા વોચમેન અલી ડોસા એ હવે ક્યાં છે? ત્યારે એ તરફ કહે છે તપાસ કરશે. તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા. તે દિવસે તો પોસ્ટ માસ્ટરના સમાચાર નથી આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી, આખી રાત શંકામાં જાય છે. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા, અને બીજા દિવસે સવારે 3 વાગે તો એ ઓફિસમાં બેઠા હતા. કોણ? પોસ્ટ માસ્ટર. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા. 4 વાગે અને અલી ડોસા, કારણ કે અલી ડોસાનો નિત્યક્રમ હતો. 4 વાગે એટલે પોસ્ટ ઓફિસે આવી જતા. એ અલી ડોસાને આજે મારા હાથે કવર આપવું છે આવી પોસ્ટ માસ્ટરની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા, અને વૃદ્ધ ડોસો જે દરરોજ આવતો હતો એની જે સ્થિતિ હતી એ આજ પોસ્ટ માસ્ટરને સમજાતી. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી, અને આજ આખી રાત તેમણે સવારે જે આવનાર કાગળ હતો એના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનો હૃદય આજે પહેલ લાગણીથી ઉઠી રહ્યું. જે માણસે 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળી, એ વોચમેન અલી ડોસાએ દીકરી મરિયમના પત્રની રાહ જોઈ, એના હૃદય આજે પહેરેલું, એટલે પોસ્ટ માસ્ટરનું હૃદય આજે પહેરેલું લાગણીથી ઉછળી રહી વોચમેન અલી. બરાબર 5 વાગે બારણા પર ટકોરો, બરાબર 5 વાગ્યા અને દરવાજા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, ટપાલી હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો એમ લાગ્યું. પણ આ ટકોરો અલીનો લાગે છે એમ લાગ્યું. પોસ્ટ માસ્ટર ઉઠ્યા. પોસ્ટ માસ્ટર ઉઠે છે. પિતાના હૃદયને પીછાને તેમાં દોડ્યા અને બહાર. કારણ કે પોસ્ટ માસ્ટરને એની દીકરીના સમાચાર, એનો પત્ર નથી આવ્યો, એટલે એની એ વોચમેન અલી ડોસાની વેદના એને સમજાઈ ગઈ
પિતા બીજા પિતાના હૃદયને આજ ઓળખી ગયા, પીછાને જોડો તો એ ઓળખી ગયા છે અને એ રીતે એ તેમ દોડ્યા અને બાળક મળ્યું. થેન્ક યુ, ત્યાં સુધી રાખી.